ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। 15 જાન્યુઆરી 2024 થી 14 ફેબ્રુઆરી 2024 સુધી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી મંચ 2024ની ઉજવણી કરવામાં આવી હતી। આ રોડ સેફટી મંચનો મુખ્ય હેતુ હતો કે લોકો ટ્રાફિકના નિયમોને લઈને જાગૃત બને, ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય તેવો પોલીસનો મુખ્ય હેતુ હતો। આ સમગ્ર ટ્રાફિક મંચ દરમિયાન સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ શાળા, યુનિવર્સિટી, સામાજિક સંસ્થાઓ, આ ઉપરાંત સિનિયર સિટીઝનથી લઈને બાળકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સાથે સાથે સુરતના લોકોને સમગ્ર ભારતમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે અને આ સેફટી મંથના ભાગરૂપે સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્ત્વનો ભાગરૂપ છે અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજીસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે અને આ રેલી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારે થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય તે હેતુથી આ તમામ કાર્યવાહીની આયોજન કરવામાં આવે છે। થેન્ક યુ। સુરતને રોડ સેફટીની દ્રષ્ટિએ આગળ લાવવા માટે લોકભાગીદારીથી કેવા પ્રયત્નો કરે તે બાબતે લોકોમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત શાળાઓમાં બાળકો કે જે આવનારા ભવિષ્યના નાગરિક છે તેઓ ટ્રાફિકના નિયમોને લઈને જાગૃત થાય તે માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।